તો ગુજરાતનું 3,70,250 કરોડનું ઐતિહાસિક બજેટ રજૂ થયું છે ત્યારે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ચોથી વાર આ બજેટ રજૂ કર્યું છે। બજેટને લઈને ખેડૂતોમાં ક્યાંક ખુશી તો ક્યાંક ગમ છે। ભાવનગરના ખેડૂતોએ રાજ્યના બજેટને આવકાર્યું અને કહ્યું છે કે ખેડૂતો માટે વિશેષ 5,000 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે। राज्य सरकार द्वारा जे कही शकाय के जे बजेट छे ते बजेट बहार पाडवामां आव्युं छे जेमां 3,70,000 करोड़नुं आ बजेट छे तेमां पण खेडूतलक्षी बजेटनी वात थई रही छे। खेडूतो माटे बजेट छे ते बहार पाडवामां आव्युं छे। आपणी साथे भावनगરના ખેડૂતો છે સીધા દ્રશ્યો બતાડવાનો પ્રયત્ન કરશું। શું એમનું માનવું છે, શું એમનું કહેવું છે, કેમ કે ખેડૂતલક્ષી આ બજેટ છે કે કેમ તે જાણવાના પ્રયત્નો કરશું। આપણી સાથે ખેડૂત વર્ગ જોડાયા છે, સીધો સંવાદ કરીશું। શું નામ છે તમારું? મિત્રાસજી ગોહિલ। જે આ ખેડૂતલક્ષી બજેટ જે આપવામાં આવ્યું છે તેને હું એક પોઝિટિવ રીતે જોઈશ કે જે સૂર્યોદય યોજના સોલાર પેનલ હેઠળ જે ખેડૂતોને ગામડા સુધી વીજળી પહોંચી શકશે અને તે દિવસે સારી રીતે ખેતી કરી શકશે। અને કોઈ પણ બજેટ હોય એના બે પાસા હોય, એક સારું હોય અને ખરાબ હોય। આપણે કઈ રીતે તે બજેટને જોવું તે આપણી માટે હોય છે અને હું આ બજેટ ખેડૂતલક્ષી જે છે ખૂબ સારું છે, હું એવું માનું છું। ઓછું છે જે ખેડૂતને આપ્યું છે તે ખૂબ સારું બજેટ આપવામાં આવ્યું છે। આપણે જોઈએ ગુજરાતની જે ટોટલ વસ્તીના 45%થી પણ વધારે વસ્તી ખેતી આધારિત ખેડૂતો અને એની સાથે સંકળાયેલા લોકો છે। હવે 3,70,000 કરોડની સામે 45%ની વસ્તી જેના ઉપર નભે છે એને માત્ર 5-6 હજાર કરોડનું જે ફાળવણી થઈ તો ખૂબ ઓછું કહી શકાય। ગામડા ધીરે ધીરે જે ભાંગી રહ્યા છે, ખેતી ધીરે ધીરે ઓછી થતી જાય છે, એનું કારણ પણ એક આ જ છે કે ખેતીમાં જે જરૂરી છે એના ઉપર ફોકસ ઓછું હોય એવું દેખાઈ રહ્યું છે। છેલ્લા 25 વર્ષથી ગામડું ભાંગતું જાય છે અને શહેરીકરણ વધતું જાય છે। એમનું મુખ્ય કારણ એ જ છે કે દરેક બજેટની અંદર શહેરી વિકાસ માટે વધારે ધ્યાન આપવામાં આવે છે, ઉદ્યોગો પ્રત્યે વધારે લક્ષ્ય આપવામાં આવે છે, ખેડૂતોને નહીવત રીતે નહીવત કામો સબસિડીઓ કે નહીવત યોજનાઓ આપી અને મનાવી લેવામાં આવે છે। આપણો દેશ અને ખાસ કરીને આપણું રાજ્ય એ ખેતી લગતું છે, એટલે કે 45થી 55% સુધીની લોકો સીધી રીતેમાં આપણે ગુજરાતના લોકો છે એ ખેતી સાથે સંકળાયેલા છે। ખાસ કરીને ખેડૂતો નાના વર્ગના છે। હવે તમે જોવો ને તો ખરેખર ખેડૂતો એમના જે દીકરાઓ છે એ હવે અલગ અલગ ધંધા સાથે સંકળાય અને ખેતી છોડી અને સીધા મોટા શહેરોમાં જતા રહે છે। એટલે લોકોને ખબર પડી કે હવે ખેતીમાં કાંઈ છે નહીં। એનું મુખ્ય કારણ આવડું આ કે બજેટની અંદર આવી કોઈ પણ પ્રકારની જોગવાઈઓ કરવામાં આવતી નથી। સમયસર લોકોને લાઇટ ન મળે, સમયસર જે નર્મદાનું પાણી મળવું જોઈએ ગામડે ગામડે સુધી, એટલે કે સીધું ખેડૂતોને મળવું જોઈએ, નથી મળતું। એટલે લોકો ખરેખર હવે પ્રાઇવેટ ધંધા એટલે કે શહેર તરફ વળી ગયા છે। ચોક્કસ હું એમ જ કહીશ કે ગુજરાતના ખેડૂતો માટે આ બહુ ઓછું જ કહેવાય। ગુજરાતમાં ખેડૂતોની વસ્તી 45% છે અને 6,000 કરોડનું બજેટ ફાળ્યું, એમાં પણ મત્સ્ય ઉદ્યોગ કેન્દ્રના 1,600 કરોડ। આમાં નાના ખેડૂતોને MSPના ભાવ નથી મળતા, લેણા મુક્ત નથી થઈ શકતા, લેણું વધતું જાય છે। એટલે હું તો તદ્દન ખેડૂત વિરોધી જ કહીશ આને આ બજેટ। ચોક્કસથી કઈ ખુશી કઈ ગમ જેવો માહોલ અત્યારે ભાવનગરના ખેડૂત વર્ગમાં જોવા મળી રહ્યો છે, જેનું કારણ છે કે જે પ્રમાણે બજેટ ખેડૂતલક્ષી હોવું જોઈએ તે ઓછું હોવાના કારણે ભાવનગર જિલ્લાના જે ખેડૂતો છે તે થોડીક નારાજગી વ્યક્ત કરી રહ્યા છે। કેમેરા પર્સન વિજય જાદવની સાથે કુણાલ બારડ, ગુજરાત ફર્સ્ટ, ભાવનગર।